સુરત શહેરમાં પ્રેમ લગ્ન કરનાર પતિ જ હેવાન બન્યો। ઘરમાં દારૂની મહેફિલ જમાવીને પત્નીને માર મારીને મિત્રો સાથે ગેંગરેપ કર્યો। સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર એક પરિણીતા સાથે તેના જ પતિ અને મિત્રોએ મળીને આચરેલા સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકાર પતિએ દારૂના નશામાં ભાન ભૂલી પોતાની પત્નીને જ હેવાન મિત્રોના હવાલે કરી દીધી। પોલીસે આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા। ભોગ બનનાર 25 વર્ષીય પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેણે અમરોલીના બગસરાના વતની એવા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। બંને કાપોદ્રાની લક્ષ્મણનગર સોસાયટી પાસે ભાડાના મકાનમાં રહેતા હતા। પતિ હીરા ઘસવાનું કામ કરતો હતો। જોકે તેની સાથે કામ કરતા તેના 3 મિત્રો અજય, જગો અને ચિરાગ પણ અવારનવાર ઘરે આવતાને ત્યાં જ રોકાતા હતા। પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો કે 2025માં એક રાત્રે તેના પતિએ 3 મિત્રો અજય, જગો અને ચિરાગ સાથે મળી ઘરમાં દારૂની મહેફિલ જમાવી। નશામાં ચૂર પતિ અને તેના મિત્રોએ પરિણીતા સાથે ગાળાગાળી કરી મારઝૂડ શરૂ કરી। નરાધમોએ બળજબરીથી પરિણીતાના કપડાં ઉતારી નાખ્યા અને પતિની હાજરીમાં તેના 3 મિત્રોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું અને પતિ પણ આ પાપમાં સામેલ થયો હતો। આ કૃત્ય બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે જો કોઈને મોઢું ખોલ્યું છે તો તારી લાશ પણ નહીં મળે। આ ભયાનક ઘટના બાદ પરિણીતા સમાજના દરે મૂંગા મોઢે અત્યાચાર સહન કરતી રહી, પરંતુ પતિની હેવાનિયત અહીં જ ન અટકી। તેને અવારનવાર તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા પત્ની પર દબાણ કરવા લાગ્યો હતો। અંતે કંટાળેલી પરિણીતાએ ઘર છોડી દીધું અને હિંમત કરીને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી। કાપોદ્રા પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મેડિકલ તપાસ અને અન્ય પુરાવો એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને પતિ સહિત 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલુ। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।